મિત્રો આપણે લાસ્ટ ટાઈમ સમસ્થિતિમાન પૃષ્ઠની ચર્ચા ડિટેલમાં કરી હતી. સમાન વિદ્યુત ક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠની આપણે ફિગર દોરી હતી. ત્યારબાદ વિદ્યુત ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠ માટેની પણ આપણે આકૃતિ દોરી હતી અને સરખા વિદ્યુતભારો માટેના સ્થિતિમાનની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. મિત્રો યાદ રાખીશું, સમસ્થિતિમાન પૃષ્ઠ એક કાલ્પનિક પૃષ્ઠ છે અને તે હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબ હોય. આ બે સેન્ટેન્સ હંમેશા યાદ રાખીશું. આજે નવો મુદ્દો આપણો ભણાવવાનો શરૂ થયો. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. તો વિદ્યુત ક્ષેત્ર પ્રશ્ન તમારો આ રીતે પૂછાય, ક્વેશ્ચન્સ. આ વિદ્યુત ક્ષેત્ર અને આ વિદ્યુત સ્થિતિમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. પ્રશ્ન તમારો આ રીતે છે. મિત્રો અહીંયા જોઈએ, આ બે વચ્ચેનો રિલેશન આપણે મેળવવાનું છે. એના માટે આપણે બે સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે લઈએ છીએ. દેખો, આજે બે સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે લઈએ છીએ. એક સમસ્થિતિમાન પૃષ્ઠ એ આ રીતે છે. આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે અહીંયા બતાવ્યું આ રીતે. એક આ સમસ્થિતિમાન પૃષ્ઠ બતાવ્યું અને આ સમસ્થિતિમાન પૃષ્ઠને આપણે બી કહીએ. આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એને આપણે બી કહીએ. બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ એ આપણે આ રીતે બતાવીએ છીએ. બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ એ આપણે આ રીતે બતાવ્યું. આ રીતે આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ બતાવ્યું. બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ બતાવ્યું. આ સમસ્થિતિમાન પૃષ્ઠને આપણે એ નામ આપીએ. આ સમસ્થિતિમાન પૃષ્ઠને આપણે એ નામ આપીએ. હજી આગળ દોરીએ, થોડું આ રીતે દોરી દઈએ. આકૃતિ આ રીતે લઈએ. આને એ નામ આપીએ અને આને બી નામ આપીએ. આકૃતિ આ રીતે સેટ કરવાનો પ્રયત્ન કરું છું. આવા બે પૃષ્ઠ આપણે બતાવ્યા છે. આમથી બતાવીએ છે. આ રીતે બતાવીએ. હું સેન્ટરમાં આ બાજુ લઈ જવાનો પ્રયત્ન કરું છું. હવે બે સમસ્થિતિમાન આ કેવી રીતે બન્યા એની વાત કરું. આ આકૃતિ કેવી છે એનો ખ્યાલ આપું. દેખો, આ રીતે એક આ પૃષ્ઠ છે, આ કેન્દ્ર છે. આ બીજું પૃષ્ઠ છે, આ કેન્દ્ર છે. આપણે આટલો જ ભાગ બતાવ્યો છે. દેખો, આટલો જ ભાગ બતાવ્યો છે. આટલો જ. આ પૃષ્ઠ એ આ રહ્યું, આ પૃષ્ઠ એ આ રહ્યું. આ રીતે બતાવ્યું છે. આવા બે પૃષ્ઠ છે, એમાંનું એક પૃષ્ઠ આ રહ્યું અને બીજું પૃષ્ઠ આ રહ્યું. આ રીતે બતાવ્યા છે. આ જે પૃષ્ઠ છે એનું સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V છે અને આ જે પૃષ્ઠ છે એના પરનું સ્થિતિમાન આ V છે. આ જે બતાવવામાં આવે છે વિદ્યુત ક્ષેત્રની દિશા આ રીતે બતાવું છું. આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ આમ છે, આમ છે. આ બી પૃષ્ઠ પર કોઈ પી બિંદુ આવેલું છે. આ બી પૃષ્ઠ ઉપર આ કોઈ પી બિંદુ આવેલું છે અને આ જે બિંદુ છે આને આપણે એ કહીએ. આ એ અને પી વચ્ચેનું અંતર, આ એ અને પી વચ્ચેનું અંતર આ
ડેલ્ટા એલ છે, લંબ અંતર ડેલ્ટા એલ છે. આ બધું લખવાનું છે. અને આ બે વચ્ચેનું અંતર આ ડેલ્ટા એલ છે. આને આપણે આ રીતે લખવા માંગીએ છીએ. અહીંયા જોઈએ તો આ બધું હવે લખી દઈએ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમસ્થિતિમાન પૃષ્ઠ આ એ અને આ બી છે. તેમના સ્થિતિમાન વી અને વી પ્લસ આ ડેલ્ટા વી છે. સમસ્થિતિમાન પૃષ્ઠ બી પરના કોઈ બિંદુ પી થી આ એ વચ્ચેનું આ લંબ અંતર આ ડેલ્ટા એલ છે. હવે કોઈ એકમ ધન વિદ્યુતભારને અહીંયાથી અહીંયા લાવવાનો છે. દેખો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આમ લાવવાનો છે. કોઈ એકમ ધન વિદ્યુતભારને આમથી આમ લાવવાનો છે. હવે આ પી બિંદુથી કોઈ એકમ ધન વિદ્યુતભારને કોઈ એકમ આ ધન વીજભારને એ સુધી લાવવો છે. તો તે માટે કાર્ય કરવું પડે. માટે કાર્ય W બરાબર દેખો વિદ્યુત ક્ષેત્ર બળ ગુણાકારમાં સ્થાનાંતર F ગુણાકારમાં સ્થાનાંતર F ઇન્ટુ બે વચ્ચેનું લંબ અંતર. પરંતુ F બરાબર તમે જાણો છો Q ઇન્ટુ E. પણ Q બરાબર એકમ છે એટલે Q ની જગ્યાએ 1 લખ્યો, પરંતુ Q બરાબર 1, Q બરાબર 1 એકમ. માટે આને અહીંયા લખીશું કાર્ય W બરાબર 1 ઇન્ટુ ડેલ્ટા એલ. આ નંબર 1 આપો. મિત્રો યાદ રાખીશું ડેલ્ટા એલ એટલે આ બે બિંદુ વચ્ચેનું આ લંબ અંતર છે. એકચ્યુઅલી આકૃતિ આવી બને છે, ધ્યાનથી જોઈશું તો આકૃતિ આવી બને. એક આ પૃષ્ઠ છે, આ બીજું આ પૃષ્ઠ છે. આ પૃષ્ઠને આપણે એ નામ આપ્યું, આ પૃષ્ઠને આપણે બી નામ આપ્યું. આ રીતે આકૃતિ છે. હવે અહીંયાથી આપણે આમ લઈ જઈએ, દેખો વિદ્યુત ક્ષેત્ર આમ છે, આ પી બિંદુ છે અને આ તમારું એ છે બિંદુ. અને અહીંયાથી આ લંબ અંતર છે, આ બે વચ્ચેનું આ લંબ અંતર છે, જેને તમે ડેલ્ટા એલ કહો છો. અને આ વિદ્યુતભારને આમથી આમ લાવો છો, Q બરાબર 1 એકમને અહીંયાથી અહીંયા લાવો છો. આ એવી આકૃતિ છે. આ કાર્ય થયું જ્યાં ડેલ્ટા એલ બરાબર બે પૃષ્ઠ વચ્ચેનું આ લંબ અંતર છે. દેખો આ પી અને એ વચ્ચેનું લંબ અંતર છે, જ્યાં આ ડેલ્ટા એલ બરાબર પી અને આ એ વચ્ચેનું આ લંબ અંતર છે. હવે કાર્યની વ્યાખ્યા અનુસાર કાર્ય W બરાબર આ બે વચ્ચેનું સ્થિતિમાનનો તફાવત બરાબર VA માઇનસ VB. VA બરાબર આનું સ્થિતિમાન આપણે અહીંયા V લખ્યું છે,
ને આનું સ્થિતિમાન દેખો વી પ્લસ ડેલ્ટા વી છે, પરંતુ વી એ બરાબર વી અને વીબી બરાબર વી પ્લસ ડેલ્ટા વી છે. આને અહીંયા મૂકી દો, મારે કાર્ય ડબલ્યુ બરાબર વી માઇનસ વી પ્લસ ડેલ્ટા વી, મારે કાર્ય ડબલ્યુ બરાબર આ વી માઇનસ ડેલ્ટા વી, મારે કાર્ય ડબલ્યુ બરાબર માઇનસ આ ડેલ્ટા વી, આ નંબર આપો બી. સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ ચાલો 1 બરાબર ચલો 2 કરતા માટે એ ઇન્ટુ ડેલ્ટા એલ બરાબર માઇનસ આ ડેલ્ટા વી. સાદુરૂપ આપીએ, હું આને હવે કાઢી દઉં છું. સાદુરૂપ આપવામાં આવે, સાદુરૂપ આપીએ, આને કાઢી દઉં છું. હવે આ બે વચ્ચેનું લંબ અંતર છે, અને કાઢું છું અહીંયા સરળતા માટે. હવે શું કરું દેખો, આ ઈનું મારે મૂલ્ય લેવું હોય અને આ જે કાર્ય છે આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવીએ, દેખો આમ લાવીએ છે, અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવીએ છીએ અને વિદ્યુત ક્ષેત્રનું માત્ર મૂલ્ય જોતું હોય તો આ ઋણ નિશાનીને આપણે અવગણતા. આ કાર્ય આ વિદ્યુત ક્ષેત્રની આ વિરુદ્ધ દિશામાં છે, આ વિરુદ્ધ દિશામાં આપણે કરીએ છીએ, આપણે આ કરીએ છીએ. માટે આ જે સમીકરણ છે દેખો માનાંક કર્યો, ઈ બરાબર ડેલ્ટા એલ અપોન ડેલ્ટા એલ લખ્યો. આ ઋણ નિશાનીને દૂર કરી દીધી, આ માનાંક લીધું, મૂલ્ય લીધું, આ ઋણ નિશાનીને દૂર કરી દીધી, ઋણ નિશાની દૂર કરી. આ ઋણ નિશાની દૂર કરવાનું કારણ એ છે તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તમે લાવો છો, એવો પણ અર્થ ના થાય. હજી તમને એનાથી પણ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું. આ ઋણ નિશાની કેમ દૂર કરી? તો વિદ્યુત ભારને તમે કઈ દિશામાં લઈ જાઓ છો એ બહુ મહત્વનું એ છે. તો વિદ્યુત ક્ષેત્રને તમે આમથી આમ લઈ જાઓ છો, આમથી આમ લઈ જાઓ છો, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધે તે દિશામાં લઈ જાઓ છો. વિદ્યુત ક્ષેત્રની દિશામાં આપણે વારંવાર વાત કરેલી છે આગળ, વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાનનું મૂલ્ય ઘટે. દેખો આમ છે, આ વિદ્યુત ક્ષેત્ર આમ છે, દેખો આમ છે, આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે, આમ ઘટે, આ વી ઘટે, તો પછી આમ વધે, આમ વધે, દેખો આમ વધે. કે સાહેબ અહીંયા પ્લસ કેમ લખ્યું છે? પ્લસ તો મેં લખ્યું છે એના માટે કે જે જવાબ છેલ્લે અંતે આવે તે, એની ચિંતા નથી કરવાની. તો પછી એટલે અહીંયા માઇનસ નિશાની મેં દૂર કરી દીધી, કારણ આ સાચું આ છે. તો મિત્રો અહીંયા આ વસ્તુને ધ્યાન રાખીશું. અહીંયાથી આમ આવો તો આનું વિદ્યુત સ્થિતિમાન વધારે હોય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આમ છે, એની વિરુદ્ધ દિશામાં જાવ છો, એટલે આપણે અહીંયા ઋણ નિશાની આપણે એને દૂર કરી. આ યાદ રાખીશું. હવે આ જે છે સૂત્ર એ તમારું વિદ્યુત ક્ષેત્ર અને આ વિદ્યુત સ્થિતિમાન વચ્ચે આ સંબંધ દર્શાવતું સૂત્ર આવ્યું. આ સૂત્ર આવ્યું, સૂત્ર આવ્યું. આનો નિષ્કર્ષ લખાવું, આ શું કહેવા માંગે છે એનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કરું છું. આના કુલ 3 નિષ્કર્ષ છે. પહેલો નિષ્કર્ષ, તમારી થિયરી પરીક્ષામાં આટલે પૂરી થઈ ગઈ, આનાથી વધારે નહીં લખવાનું, અને જો લખવું તો એક સેન્ટેન્સ લખી દેવાનું. વિદ્યુત ક્ષેત્રની દિશામાં તો આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અથવા વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુત સ્થિતિમાન, આ વિદ્યુત સ્થિતિમાન
જે દિશામાં ઝડપી ઘટે તે દિશામાં હોય છે. એક વાક્ય શું કહે બરોબર ધ્યાન રાખો. વિદ્યુત ક્ષેત્ર દિશા, વિદ્યુત ક્ષેત્રની દિશા, તો વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુત સ્થિતિમાન જે દિશામાં ઝડપી ઘટે તે દિશામાં હોય છે. देखो विद्युत क्षेत्र आ दिशा में घटे, देखो आना करता यहाँ ओछू हशे એટલે આમ ઘટે તો વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આમ જ હશે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, આ જે છે ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે છે. આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે. તેનો એકમ देखो वॉल प्रति मीटर, वॉल प्रति आ मीटर से, वॉल प्रति मीटर से. तीजो किस्सो, आ बे समस्थितिमान पुरुष है तो बे समस्थितिमान पुरुष, आ तीजो मुद्दो, बे समस्थितिमान पुरुष आ समस्थितिमान अपृष्ठ ने लंब दिशा में, देखो आ बे समस्थितिमान पृष्ठ ने लंब दिशा में एकम स्थानांतर दीठ आ विद्युत स्थितिमान में थतो जे फेरफार है ते विद्युत क्षेत्रનું મૂલ્ય આપે છે. દિશામાં એકમ સ્થાનાંતર દીઠ, આ એકમ આ સ્થાનાંતર દીઠ, एकम स्थानांतर दीठ, एकम स्थानांतर दीठ विद्युत स्थितिमान नो फेरफार, विद्युत स्थितिमान नो फेरफार ए विद्युत क्षेत्र नु मूल्य आपे छे, मूल्य आपे छे. અને વિદ્યુત સ્થિતિમાં જે દિશામાં ઘટતું હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. देखो विद्युत સ્થિતિમાન આમ ઘટે છે, देखो આમથી આમ, આના કરતાં અહીંયા ઓછું હશે તો વિદ્યુત ક્ષેત્ર આમ જ હશે. તો અહીંયા આ બે વચ્ચેનો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આવ્યું અને એના પછી આ ત્રણ મહત્વના મુદ્દા લખ્યા જે આ થિયરી સાથે સંકળાયેલા છે. હવે મિત્રો દેખો ધ્યાનથી જુઓ, આ જે થિયરી છે એ ઓલરેડી તમે એક વખત ભણી ગયા છો. આ થિયરીનું તમને એકદમ શોર્ટકટની અંદર આ થિયરી કેવી રીતે લાવાય હું બીજી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું જે આપણા નોલેજ માટે છે. તો અહીંયા આ થિયરી તમારી પૂરી થઈ ગઈ, પણ શોર્ટકટ માટે હું આ થિયરી બીજી રીતે લાવું. દેખો તો અહીંયા બીજી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. આપણે સૌપ્રથમ પહેલા દિવસે વિદ્યુત સ્થિતિમાનની આપણે વ્યાખ્યા આપી હતી. એકમ ધન વિદ્યુતમાનને અનંત અંતરેથી લાવવામાં આવે, આ ધન વિદ્યુતમાનને અનંત અંતરેથી લાવવામાં આવે, આ રીતે લાવીએ, અનંત અંતરેથી લાવીએ, આ પી બિંદુ આગળ લાવીએ, પછી કોઈ એકમ ધન વિદ્યુતમાનને અહીંયાથી લાવીએ, અનંત અંતરેથી આપણે આર બિંદુ આગળ લાવીએ, આ રીતે અનંત અંતરેથી આપણે કોઈ આર બિંદુ આગળ લાવીએ, આ બિંદુ આગળ લાવીએ, એક વખત અહીંયા લાવીએ અને એક વખત અહીંયા લાવીએ. તો બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત યાદ કરો, વીપી માઇનસ વીઆર આગળ ભણીને આવેલા છો બરાબર, માઇનસ આર થી પી. ચલો ઈ ડોટ આરડીએલ, આરડીએલ આ ભણીને આવેલા છો. તો બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નું સૂત્ર લખ્યું
જો આ પી અને આર બિંદુ એકદમ નજીક હોય, આ એકદમ નજીક હોય, देखो લંબ અંતર છે, આ એકદમ નજીક હોય, આ પી અને આર, આ પી અને આર એકબીજાની ખૂબ જ નજીક હોય, ખૂબ જ નજીક હોય તો આ સંકલન કરવાની જરૂર નથી. અને આ બે વચ્ચેનો તફાવત છે એને ડીવી કહીએ. આ બે વચ્ચેના તફાવતને ડીવી કીધું તો ડીવી બરાબર માઇનસ આ ઈ ઇન્ટુ ડીએલ. એટલે બંને એક જ દિશામાં છે એટલે થીટા 0 કોસ 0 ની કિંમત 1 માટે થીટા 0 આ સંકલન નીકળી ગયું. આર થી પી બે વચ્ચેનો સંકલન એટલે સરવાળો કરવાની જરૂર નથી, બિલકુલ નજીક નજીક છે એટલે સરવાળો કરવાની જરૂર નથી, સંકલન કાઢી દીધું. માટે આ ઈ બરાબર માઇનસ ડીવી અપોન ડીએલ. તો સાહેબ અહીંયા માઇનસ કેમ આવ્યું? તો અહીંયા માઇનસ આવવાનું કારણ એ છે, દેખો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા માઇનસ આવવાનું કારણ એ છે તમે લાવો છો આ બાજુ અને વિદ્યુત ક્ષેત્ર આમ છે, વિદ્યુત ક્ષેત્ર આમ હતું, યાદ કરજો થિયરીમાં, લાવો છો આમ એટલે માઇનસ આવ્યું. આપણી આ થિયરીમાં પણ માઇનસ આવ્યું હતું કે લાવો છો આમ, દેખો લાવો છો આમ, તો આ થિયરીમાં માઇનસ આવ્યું હતું. પણ હવે એનું મૂલ્ય લેવું હોય તો ઋણ નિશાની કાઢી દો. તો સાહેબ અહીંયા તમે ડેલ્ટા લખ્યો ને અહીંયા તમે ડી કેમ લખ્યો? આ અત્યંત સૂક્ષ્મ ફેરફાર છે એટલે ડી કર્યો, અને આ થોડોક મોટો ફેરફાર છે એટલે ડેલ્ટા કર્યો. આ સૂક્ષ્મ ફેરફાર માટે, અત્યંત સૂક્ષ્મ ફેરફાર માટે અને આ મોટા ફેરફાર માટે આ ડેલ્ટા કર્યો. તો બંને થિયરી એક જ છે. તો મતલબ એ થયો આ સંકલનની પ્રતિક્રિયા કરો, ઉલટી ક્રિયા કરો તો વિકલન થઈ જાય. તો આનો અર્થ એ થયો વિદ્યુત ક્ષેત્ર પરથી તમે સ્થિતિમાન મળતું હતું. પહેલી થિયરીમાં શું હતું? વિદ્યુત ક્ષેત્ર પરથી તમને વિદ્યુત સ્થિતિમાન મળતું હતું, કારણ કે તમે વિદ્યુત ક્ષેત્રનું જ નોલેજ ધરાવતા હતા. ચેપ્ટર નંબર 1 માં તમે વિદ્યુત ક્ષેત્ર વિશેની તમારી પાસે જાણકારી હતી, તો એના પરથી તમને સ્થિતિમાન તમને લઈ જવાનો પ્રયત્ન કર્યો. હવે તમે વિદ્યુત સ્થિતિમાન વિશે સારું જાણી લીધું તો પછી શું કર્યું? વિદ્યુત સ્થિતિમાન પરથી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું સંબંધ મેળવ્યો. તો હવે આના પરથી આ મેળવવાની વાત આવી અને આ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે સાહેબ હવે આનો અર્થ શું થાય એ મને જરાક સમજાવો ને. તો મિત્રો બિલકુલ સરળ ભાષામાં દેખો આ સમજાવવાનો હું પ્રયત્ન કરું છું. આ બંને કોમન છે. આ ક્રિયા એ પ્રતિક્રિયા છે, આમથી ઉલટી ક્રિયા છે, આમથી આમ જાઓ એટલે તમને મળી જાય મુખ્ય વસ્તુ. હવે આખી પોઈન્ટ છે એને એકદમ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું, એકદમ સરળ ભાષામાં. ધારો કે નોંધની અંદર લખજો, નોંધની અંદર લખજો. ધારો કે બે સમસ્થિતિમાન પૃષ્ઠ છે, એક આ પૃષ્ઠ અને બીજું પૃષ્ઠ આ રહ્યું. આ બે સમસ્થિતિમાન પૃષ્ઠ છે, આ એ છે અને આ બી છે. આની ત્રિજ્યા આર બરાબર 4 છે અને આની ત્રિજ્યા આર બરાબર 8 મીટર છે. દેખો ત્રિજ્યા 8 મીટર છે, આની ત્રિજ્યા 4 છે. વિદ્યુત ક્ષેત્ર આમ છે. તો પછી અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા તો ધન વિદ્યુતભાર હશે તો આમ હશે. તો ભાઈ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો ચાલો આના પરનું સ્થિતિમાન, ધારો કે આના પરનું સ્થિતિમાન ધારો કે 20 હોય વોલ્ટ, ઉદાહરણ આપું છું. આના પરનું સ્થિતિમાન ધારો કે 4 વોલ્ટ હોય, આના પરનું સ્થિતિમાન 4 વોલ્ટ હોય, સોરી આના પરનું સ્થિતિમાન આ 40 વોલ્ટ હોય અને આના પરનું સ્થિતિમાન 20 વોલ્ટ હોય. દેખો અહીંયા કરતા આનું સ્થિતિમાન ઓછું એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થઈ ગઈ, એટલે આમ થઈ, બાકી નહીં.
આના કરતાં આનું સ્થિતિમાન ઓછું. આ બધા મૂલ્યો મેં મારી જાતે લખ્યા છે, કોઈ પ્રૂફ કરી નથી લખ્યું, અમારી રીતે રેન્ડમલી લખ્યા છે. આના કરતાંનું સ્થિતિમાન ઓછું હોવાથી વિદ્યુત ક્ષેત્ર આમ જાય, જે આ મુદ્દો રહ્યો. વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુત સ્થિતિમાન જે દિશામાં ઝડપી ઘટે તે દિશામાં હોય. દેખો આનાથી અહીંયા ઓછું થાય એટલે વિદ્યુત ક્ષેત્ર આમ હશે, એ આમ હશે. ને આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર, ચલો આનું વિદ્યુત સ્થિતિમાન માંથી આનું વિદ્યુત સ્થિતિમાન બાદ કરો, 40 - 20 ભાગાકારમાં 2 વચ્ચેનું લંબ અંતર આ 8 છે, આ 4 છે, 8 - 4 બરાબર 20 ભાગ્યા 4 બરાબર 5 ચોક 20, 5 ન્યૂટન વોલ્ટ પ્રતિ મીટર. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ આટલું હશે અને દિશા એ આમ હશે. આ સારાંશ આ થિયરીનો આ છે, એનો સારાંશ તમને આપ્યો. હવે એક નોંધની અંદર આ તમે સમજવા માટે, કમ્પ્લીટ આ વસ્તુને સમજાવવા માટેનો એક આ પ્રયત્ન હતો. એક MCQ જોઈ લઈએ અને MCQ જોયા પછી આપણે નવા મુદ્દા પર જઈશું. તો અહીંયા આને નોંધી દઈશું. હવે એક MCQ જોઈ લઈએ. MCQ તમને રકમની અંદર આ રીતે આપેલો છે. કોઈ વિસ્તારમાં કોઈ એક આ વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન V બરાબર રકમમાં આપ્યું છે V બરાબર 8x² 8x² વોલ્ટ છે. 8x² વોલ્ટ છે. તો કોઈ બિંદુ આગળ કોઈ અવકાશના આ બિંદુ 1, 3, 0 મીટર આગળ આ વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય અને દિશા શોધો. આવો MCQ કોઈ પૂછ્યો છે? આ MCQ લગભગ આવા 2-3 વખત નીટમાં પૂછેલા છે મિત્રો, દિલ ધ્યાન રાખીશું. હવે દેખો મિત્રો, આનો અર્થ શું થાય પહેલા તે સમજી લો. આ વિદ્યુત સ્થિતિમાન તમને આપેલું છે. આ X, Y અને Z, આ તમારો X છે, આ Y છે અને આ Z છે. આ ઉદ્ગમ બિંદુ. આ વિદ્યુત સ્થિતિમાન આ 8x² નો મતલબ એ થાય વિદ્યુત સ્થિતિમાન X અક્ષની દિશામાં જ બદલાય છે. આનો અર્થ એવો થાય, બાકીની દિશામાં વિદ્યુત સ્થિતિમાન બદલાતું નથી, અથવા તો છે પણ નહીં એવું પણ કહેવાય. તો વિદ્યુત સ્થિતિમાન X અક્ષની દિશામાં જ બદલાય છે. જે બદલાય દેખો અહીંયાથી અહીંયા બદલાણું એટલે જ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય. તો બદલાય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. એનો મતલબ એ થયો કે વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર ક્યાં તો આ દિશામાં હશે, ક્યાં તો આ દિશામાં હશે. આ બેમાંથી કોઈ એક દિશામાં હશે, ક્યાં તો આ દિશામાં હશે, ક્યાં તો આ દિશામાં હશે. બેમાંથી કોઈ એક દિશામાં હશે. આનો અર્થ આવો થયો. અને આ બિંદુ આગળ 130 આગળ તો ચાલો આપણે વાત જે કરી હતી તે જ પ્રમાણે તો વિદ્યુત સ્થિતિમાન, ચલો વિદ્યુત ક્ષેત્ર E બરાબર સૂક્ષ્મ ફેરફાર હોય તો -dV/dx. આ x લેવાનો, x દિશામાં છે એટલે x લીધો. આ L દિશામાં હતો L લીધો હતો.
આ માનાંક કર્યું છે એટલે મૂલ્યની વાત કરી છે એટલે ધન જ આવે. અહીંયા કોઈ માનાંક કર્યો નથી એટલે ઋણ નિશાની લખી. આપણને ક્યાં ખબર છે કે આમથી આમ જઈએ છે કે આમથી આમ જઈએ છે? હવે ખબર પડશે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે. ચલો આનો આ વીને અહીંયા મૂકી દો. પરંતુ ચલો વી બરાબર આ 8x² અહીંયા મૂકી દો. માટે E બરાબર -d/dx ઇન્ટુ 8x² બરાબર -8 અને એક્સના સ્ક્વેરનું વિકલન થાય 2x બરાબર -8 8 દુ 16 16 ઇન્ટુ x. આ વિદ્યુત ક્ષેત્ર આવ્યું. હવે કયા બિંદુ આગળ? તો બિંદુ 1 3 0 મીટર આગળ. તો અહીંયા આ x બરાબર 1 મૂકી દો. દેખો આ બિંદુ આગળ અહીંયા x ની કિંમત 1 છે. આ x કહેવાય, આ x બરાબર 1 છે. અહીંયા મૂકી દો. તો માટે આ ex કહેવાય, આ x દિશામાંનો કહેવાય બરાબર -16 ગુણાકારમાં 1 બરાબર -16 વોલ્ટ પ્રતિ મીટર. મિત્ર આનો અર્થ આવો થાય. -16 નો મતલબ એ થયો વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં હશે, આમ હશે. આનો અર્થ આવો થાય. આનો અર્થ આવો થાય. તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર એ ઋણ x અક્ષની દિશામાં હશે અને તેનું મૂલ્ય આ બિંદુ આગળ 16 મીટર વોલ્ટ પ્રતિ મીટર હશે. આ રીતે તમને એનો જવાબ મળે. તો આ રીતે તો પછી વાય અને ઝેડ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે નહીં. આનો મતલબ આ થયો માત્ર વિદ્યુત ક્ષેત્ર એક દિશામાં જ હશે, વાય અને ઝેડ દિશામાં તમને નહીં મળે. આ એનો સારાંશ છે દાખલાનો. ઓકે, નેક્સ્ટ મિત્રો અહીંયા દેખો. હવે આપણે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે. તો આ વિદ્યુત ભારોનું તંત્ર છે. ક્વેશ્ચન્સ તમારો આ રીતે પરીક્ષામાં પૂછાય. આ વિદ્યુત ભારોના આ તંત્રની આ સ્થિતિ ઉર્જા નું સૂત્ર મેળવો. તો મિત્રો અહીંયા બે જ વિદ્યુત ભારો આપણે વાત કરીશું. બહુ પ્રાઇમરી લેવલની વાત કરીશું. માત્ર બે જ વિદ્યુત ભારોનું બનેલું આ તંત્ર છે ને એના સ્થિતિમાનની અથવા તો સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીશું. તો તેના માટે પુસ્તકમાં દેખો દોસ્તો આકૃતિ નથી આપેલી. આ આકૃતિ આ પુસ્તકમાં આપેલી નથી, પણ આપણે એને સરળતા માટે આ આકૃતિ દોરીએ. આ x છે અને આ y છે. આ બિંદુ આપણે એને A કહીએ, આ બિંદુને આપણે B કહીએ. બે જ વિદ્યુત. આ જે બિંદુ છે આ એનો સ્થાન સદિશ r1 છે. આનો સ્થાન સદિશ એ r1 અને આનો સ્થાન સદિશ એ r2 છે. આનો સ્થાન સદિશ અહીંયાથી આ ઉદ્ગમ બિંદુથી આનો સ્થાન સદિશ r1 અને આનો સ્થાન સદિશ r2 છે. હવે અનંત અંતરેથી આ બે વિદ્યુત ભારોને લાવીએ છીએ. દેખો અનંત અંતરેથી આ q1 વિદ્યુત ભારને અહીંયા લાવીએ છે. આ જગ્યાએ લાવીએ છે, અહીંયા લાવીએ છે. તો પહેલા લખતા જઈએ. અનંત અંતરે આવેલા બે વીજભાર Q1 અને Q2 ને ધ્યાનમાં લો.
તથા અવકાશમાં આવેલા આ એ અને આ બી, આ બિંદુ વચ્ચેનું આ એ અને અવકાશમાં આવેલા એ અને બી બિંદુનું આ ઉદ્ગમ બિંદુની સાપેક્ષમાં આ ઉદ્ગમ બિંદુની આ સાપેક્ષમાં આ સ્થાન સદિશ R1 અને આ R2 છે. આ R2 છે. હવે મિત્રો શું કરીએ? ચલો Q1 વીજભારને અનંત અંતરેથી આ એ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર 0. કારણ કે આને જ અહીંયા લાવો છે, અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, વિદ્યુત ક્ષેત્ર જ નથી, એનો વિરોધ કરવા વાળું કોઈ છે જ નહીં, અને વિરોધ કરવા વાળું કોઈ છે નહીં તો કાર્ય પણ શું થઈ જાય? શૂન્ય. અહીંયા કોઈ વિદ્યુત ભાર હોય અને લાવીએ ને તો કાર્ય કરવું પડે. આને એકલાને જ લાવવાનો છે, અહીંયા કોઈ વિદ્યુત ભાર છે નહીં, અને આને અહીંયા લાવો છો તો એનો વિરોધ કરવા વાળું કોઈ છે નહીં, એટલે કાર્ય 0. ત્યાં લખીશું Q1 ને લાવવા માટે Q1 ને લાવીએ ત્યારે વિરુદ્ધમાં બાહ્ય ક્ષેત્ર વડે, બાહ્ય બળ વડે કોઈ કાર્ય થતું નથી. ટૂંકમાં અહીંયા કોઈ વિરુદ્ધ કરવા વાળો કોઈ છે જ નહીં, એટલે કાર્ય 0. હવે આ વિદ્યુતભાર આવી ગયો, દેખો અહીંયાથી અહીંયા આવી ગયો, લાવી દીધો. ચાલો આ લાવી દીધો. હવે કોઈ Q2 વિદ્યુતભાર અહીંયા લાવીએ આ અનંત અંતરેથી, દેખો આ અનંત અંતરેથી લાવીએ, અહીંયા લાવીએ તો હવે આને લાવવા માટે હાજર છે, દેખો પહેલેથી અહીંયા આવેલો છે, તો આનો વિરોધ કરશે. આનો વિરોધ કરશે એટલે કાર્ય કરવું પડે. તો પછી બીજું સેન્ટેન્સ લખીએ. હવે આ Q1 વીજભાર તેની આસપાસ આ વિદ્યુત ક્ષેત્ર અને આ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે. આ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે. આ વિદ્યુત તેની આસપાસ આ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. કારણ કે આ બે વચ્ચેનું અંતર R12 હોય, આ બે વચ્ચેનું અંતર R12 હોય, દેખો R12 હોય ને આથી હવે આ Q2 વિદ્યુતભારને આ વીજભારને અવકાશના આ બી બિંદુ આગળ લાવવામાં આવે. ચલો બી બિંદુ આગળ લાવવામાં આવે તો કરવું પડતું કાર્ય W2 બરાબર Q2 અને આનું સ્થિતિમાન આ બિંદુ આગળ, આનું સ્થિતિમાન અહીંયા એટલે V1, જ્યાં V1 બરાબર
કે Q1 અને બે વચ્ચેનું અંતર, આના કારણે અહીંયા મળતું સ્થિતિમાન કે ક્યુ અપોન આર વાળું સૂત્ર એટલે R12, આના કારણે અહીંયા મળતું સ્થિતિમાન કે Q1 અપોન R12 અને આ વિદ્યુતભારને અહીંયા લાવ્યા તે આ લખ્યું. માટે આ W2 બરાબર આ Q2 અને V1 આ લખો કે Q1 અપોન R12. માટે W2 બરાબર કે Q1 Q2 અપોન R12. માટે તંત્રની કુલ સ્થિતિ આ કાર્ય હવે સ્થિત વિદ્યુત બળ, આ સ્થિત વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે. આથી આ કાર્ય તેમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય. સ્થિતિ ઉર્જા આ રૂપે સંગ્રહ પામે છે. માટે તંત્રની સ્થિતિ ઉર્જા, આ તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર W1 વત્તા W2. માટે U બરાબર W10 વત્તા કે Q1 Q2 અપોન R12 બરાબર U બરાબર કે Q1 Q2 અપોન R12. જે તંત્રની બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે.